માતાજી, જય હુનભાઈ માં મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો બધા. આપણે વ્લોગ બંધ કરી દીધા હતા, હવે આપણે પાછા વ્લોગ ચાલુ કરીએ છીએ. વછેરી આપણે નવી લઈ આવ્યા, આપણે ઓલી જૂની પંજાબથી ઘોડી લઈ આવ્યા હતા તોરલ, તઈ આપણે વ્લોગ મૂક્યા હતા. વછેરી આપણે લઈ આવ્યા છીએ, અદન છે હજી. અને આપણે બીજ નદી આપણે મુરત કર્યું, આપણે એકવાર તે આઈકી હતી, આપણે પાસે આપણે રાઇડિંગમાં લઈને જ આવી છે. વછેરી આડની બાટની બધી રીતે પહોંચી છે. આપણે જઈએ જ આને સવારી કરો. આગળનો વિડીયો તમે જોવો, તમને બહુ મજા આવશે મિત્રો. જો ફ્રેન્ડ્સ, હવે લગામ લઈને આવ્યા છે. તો આપણે લગામમાં પહેરાવી દઈએ વિશેરીને, પછી આપણે સવારી કરવા જઈએ ને મજા જ કરવાની છે. આપણે બિનારીઓ વ્લોગમાં તમને બહુ મજા આવી છે મિત્રો. હરદીપભાઈ, ક્યાં ઘોડાની વસેરી છે? આ ભાઈ આપણે આવી છે પંજાબ થી. હા, હવે અદન છે અત્યારે 60 જેવી છે. હવે આપણે મા બાપ ની આપણને કન્ફર્મ નથી ખબર, પણ આપણે એવું વાત મળી હતી કે હાથીના વછેરાની વછેરી છે. અને એની માં 65 ઇંચની ઘોડી હતી. અત્યારે જે વછેરી દાંત નથી કર્યા, અદંતમાં આવ્યા, અને અત્યારે 60 જેવી અત્યારે થવા આવી. 60 આજુબાજુ, 61 આજુબાજુ વહી જાય. હવે જેટલી જાય એટલી, બાકી આપણા માટે જેટલી રહે તોય આપણી જ છે. એટલે કામ શું નાખેલ છે? કામમાં આપણે ચોથાલો નાખેલો છે, ધમાલ છે, લંગડીમાં નાખેલી છે, પછી અધરમાં એકને જગ્યાએ સ્ટેન્ડ બનાવ્યું હોય ને અધરમાં 2 પગે ચાલવી છે, બધા કામ નાખેલા. હવે નાગીને હજી કામ નાખવાનું, આને ઘર માટે સ્પેશિયલ કામ માટે જ આપણે રાખવી છે. એવું છે? તમે જ નાખ્યા કે? આ બધા આપણે ખબર. એવું છે? બીજા કોઈ ભાઈઓ નાખવા હોય તો નાખી દો કે? બીજા ભાઈઓનો એમ એવું છે કે ટાઈમ ઉપર આધાર રાખે. એવું છે? કારણ કે આમાં એમ છે કે આપણે ઘણી વાર આડાવડા હોય. બરાબર. ને આપણે દાખલા તરીકે ઘોડીને આપણે રમતમાં લઈએ એટલે ઓછામાં ઓછી એક ધારી પકડવી પડે. ખોટા દિલાસે ન પડે. આજે સારું કામ પડ્યું, કાલે આપણે એથી વધારે આપણે એમાં સુધારો કરવો પડે. વચમાં પાછો 2 દિનનો ગ્રેપ આવી જાય તો આપણે પહેલેથી જ આપણે કામ ચાલુ કરવાનું થાય. તો ભાઈ, તમારા કાયમ ડેઈલી વ્લોગ આવશે ને? અરે કાયમ ડેઈલી આપણે વ્લોગ આવશે. આપણી બચ્ચી આ તોરલ છે, આનું નામે તોરલ રાખ્યું, ઓલી ઘોડીનું નામે તોરલ હતું. હાલો બેટા. જો ફ્રેન્ડ્સ, હવે હરદીપભાઈ સામાન કરે છે. હાલ બેટા, આજે આપણે હાલી જવાનું છે. પહેલી વાર જ સામાન કરે છે. ઓમ ઘોડી જ બહુ ખોજી છે, હાડની ગરીબ ઘોડી છે. હે, એવું થા? ના ના દીક્ષારભાઈ, હવે માથે જે પેલા ઈ દીક્ષાતભાઈને જ બેહાડવાના છે આપણે. દાદા હે. મને બીક લાગે. આગળ ઈ ભાઈને ભાઈ આ ટ્રેનર છે ધીરજભાઈ, એને બેહાડવાનો. ભાઈ, અમારા દીક્ષા ટ્રેનર ભેગા આવ્યા છે. દીક્ષાત ખાન વર્ષ ટ્રેનર. વર્ષ ટ્રેનર. આગળ એનો ધીરજભાઈ ખાન છે, ઉસ્તાદ દેવાના. નો કહેતા. ધીરજભાઈ આપણે મોટા ટ્રેનર છે. ના ના, પેલા અમારા ગુરુને બેહારવી. આગળ એનો કોન્ટેક્ટ નંબર એ નાખી દઉં છું. કન્ટિન્યુ બિના રહીજો તો દીક્ષાભાઈ લખો. ચાલો ફ્રેન્ડ્સ, સામાન બામાન કરીને પછી મળીએ. હાવડને લઈ જાવ છે આપણે ઘોડાવા, જોઈએ કેવું વોકિંગ કરે છે. પોલીસ કોન્સ્ટેબલ પાસ થઈ જાય પછી આપણે હાવડ જોઈ લઈ. એ પગ નાખી દે. જો આજ બીજી સવારી છે હજી. આજ બેટા બહુ હોજી ઘોડી છે. કેવાક લખણ કરે એ જોવો તમે, અને કન્ટિન્યુ બિના રહ્યો. આપણે લઈ જઈએ સવારીમાં. હરદીપભાઈ, કેવીક મજા આવી છે આજ? હવે આજે વિશેષના મૂડ ઉપર આધાર હોય. એનો મૂડ સારો છે, સારી મજા છે. મૂડ ખરાબ છે, શાના મને ઘેર આવતા રહ્યો. બીજું તો આપણે શું થાય આપણે ભાઈ? કાંઈ નહીં, હાલો પેલા રાઇડિંગ કરી આવી, પછી બધા કામ જોવી. હાલવા ચાલવામાં બહુ અટક સટક કોઈ વસ્તુ ને બીજો ત્રીજો કોઈ દિવસ એને લગામમાં આમ અહીંથી કદાચ તમે ખીલેથી આમ સીધી લઈ જાવ, આમ લઈ આવો, ક્યાંય અટકવા ચટકવાનું નહીં. જાવ જો ફ્રેન્ડ કે પગ મોકળો કરાવે હરદીપભાઈ. પેલી બીજી સવારી છે એટલે ઘોડીના મૂળ પ્રમાણે રાખવી પડે. ગારા વાળો થાવ જ નથી, વાઈટ રહી ને. તો ફાઇનલી આપણે પાછા ડેલા આવી ગયા છીએ. પેટી મારી. કામ બતાવે છે. હા તો રાલ એને ખાલી
ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ. ધમાલ હતી ને ટપ્પાનું કામ હતું હા અને ચોથાલો બે પગ તો અત્યારે હાવ બંધ કરી દીધો ને. પગમાં ઘોડી હાલે રેન્જ કરે પણ આપણે ઉપાડતા નથી અત્યારે વસેરીની ઉંમર નાની. હમ. બે પગમાં આપણે ચાલુ કરશું એને આપણે વ્લોગ આવશે જ આગળ. ફૂલેકા બે પગમાં કરવાના જ છે ને. ફુલેકામાં વરાજા તો વરાજાને બેહને કમ્પ્લીટ બે પગે ઘોડી નાખે 2 રાઉન્ડ મારવાના. કે ફૂલેકા હારા હોય તો કહેજો. ખાલી બીજી કોઈ વસ્તુ નહીં તમે ખાલી જોઈ શકો. ચાલો જી મેં ખડીઓ જાવ. અત્યારે જ ખાલી ટકવાનું જ શીખવાડ્યું હે. ટકવાનું નહીં ઊભું થઈને પડી જવાનું. હમ પછી હજી એક કામ આમાં નાખેલું એ તમને આગળ બતાવું. હરદીપભાઈ કામ ઘણાય ખોયલા છે આમાં. એક પગ એક કમ્પ્લીટ કમ્પ્લીટ બસ સાવ ભાઈ ભાઈ. હાલે ટ્રેનિંગમાં હમ ટપ્પા હતા ને ટપ્પા બંધ કરી દીધા કરાવવા જોઈ કે નાગિન ને ઈ બધું ચાલુ કરવાનું હે ને હજી. નાગીને બધા રાખવાના. ચાલો બેટા ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ. ટપ્પાનું કામ હમણાં પેન્ડિંગ રહે બીજા બધા કામ ચાલે ને હમ ટપ્પા ઓછા કરે. પાછળ ચાલો જી બેટા ખડીઓ જાવ. બસ હાલ ધોઈ ગઈ દીધું કઈ એટલું કામ આપે હાલ નીચે જ કરવાનું. ચાલો હેટ બેટા. એમને હાલવા દે પછી આપણે સામાન ખોલીએ ત્યારે દડી માંડી છે. પગ મોકળો કરાવી લઈ. પગ મોકળો કરાવી દઈએ. જો ફ્રેન્ડ્સ બધી ઘોડીને આવું જ કરવું પડે એટલે કારણ કે આમાં પગમાં બહુ સારું રહે ક્યારે પગ જાય નહીં. હવે આપણે શું કહ્યું? ધીરજ કર. ગેલા ગેલા બસ